અમદાવાદના પીપળજમાં ગ્રામજનો આંદોલન પર ઉતર્યા। જાણ કર્યા વિના માધ્યમિક શાળા મણિનગર ખસેડાઈ હોવાનો આક્ષેપ થયો છે। ગામની દીકરીઓ ધોરણ 8 પછી શિક્ષણ છોડવા મજબૂર બની છે। ગામના લોકોની રજૂઆત બાદ માધ્યમિક શાળાની મંજૂરી મળી હતી। નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિકમાં પ્રવેશ ન મળતા વાલીઓમાં રોષ છવાયો છે। સરકારી કાગળમાં શાળાને ભાડાની જગ્યા બતાવીને મણિનગર શાળા શરૂ કરાઈ છે અને આના કારણે જે વિદ્યાર્થીનીઓ છે તેમને 8મા ધોરણ બાદ શાળા છોડવાની નોબત આવી છે। તો આ રીતે કેવી રીતે ગુજરાતના બાળકો આગળ ભણશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને માધ્યમિકમાં પ્રવેશ ન મળતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારી કાગળમાં જ શાળાને ભાડાની જગ્યા બતાવીને મણિનગર શાળા શરૂ કરાઈ છે। કાયદેસર તાળાબંધી કરીશું સ્કૂલ અમારી સ્કૂલ અમારી સ્કૂલ અમારી સ્કૂલ। એક તરફ સરકાર દાવાઓ કરે છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ છે કે ગામડા સુધી પહોંચાડે છે, બીજી તરફ વાતો થાય છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ આ દાવાઓ જ્યારે ગામડા સુધી પહોંચે છે ત્યારે પોકળ સાબિત થઈ જાય છે। અત્યારે હું અમદાવાદના પીપળજ ગામમાં ઉપસ્થિત છું। અહીંના ગ્રામજનોએ લાંબા સમયથી મહેનત કરીને 2016 સુધી 2017 સુધી પ્રયત્નો કર્યા અને ત્યારબાદ અહીં ગામમાં માધ્યમિક સ્કૂલ ચાલુ થાય, જેથી ગામની જે દીકરીઓ છે તેમણે બહાર ન જવું પડે, તેઓ સ્થાનિક જગ્યાએ જ અભ્યાસ પોતાનો પૂરો કરી શકે, પરંતુ એ શાળા ચાલુ કરવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે। ગામના લોકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે એમની સમસ્યા શું છે, કેમ આંદોલન કરી રહ્યા છે। અચ્છા, આપ જણાવો, અત્યારે સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છો, શું કારણ છે? અમારી સ્કૂલ માધ્યમિક સ્કૂલ અહીંયા અમને મંજૂર થયેલી છે, જે અહીંયા ખોટા ઠરાવ કરીને ભાડાનું મકાન બતાવીને આ લોકોએ પોસ્ટ વિસ્તાર મણિનગરમાં જ્યાં ઇન્ટરનેશનલ સ્કૂલો છે 3-4, તે છતાં તે લોકો ત્યાં મંજૂર કરીને લઈ ગયા છે। તો અમને અમારી સ્કૂલ પાછી મળે, માધ્યમિક સ્કૂલ, એના માટે અમે ધરણા ઉપર ઊભા છીએ। અચ્છા, રજૂઆત કરી છે, ક્યાંય શું કહેવામાં આવ્યું છે? મંજૂર થઈ ગયેલી એવી અમને જાણવા મળ્યું છે અને 2020માં અમારું જે બિલ્ડિંગ આ લોકોએ જે ભાડાનું બતાવ્યું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે ગ્રાન્ટ ફાળવીને નવું બનાવેલું છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો, એકદમ કમ્પ્લીટ બિલ્ડિંગ છે, છતાંય અમારી સ્કૂલ બીજે લઈ ગયા આ લોકો। બિલકુલ, ગામ પીપળજમાં છે અને જે સ્કૂલ છે એ મણિનગર લઈ જવામાં આવી છે તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। ગ્રામજનો સાથે વાતચીત કરીશું। પ્રશાસનમાં અમે CMOમાં અરજી નાખેલી છે 200 થી 250, હજી સુધી અમને કોઈ રિપ્લાય મળ્યો નથી અને અમને સ્થાનિક કોર્પોરેટર દ્વારા એવું કહેવામાં આવે છે અમે બનતી કોશિશ કરીશું કે અમે અહીંયા લાવી દઈશું, પણ ક્યાં સુધી? આ તો ભણતર ચાલુ પણ થઈ ચૂક્યું છે લોકોનું, તો હવે શું કામનું? તો તમે અત્યાર સુધી સૂતા હતા? કેટલા સમયથી રજૂઆત છે? 10 તારીખથી અમે કરેલી છે, 5મા મહિનાની 10 તારીખે અમે રજૂઆત કરેલી છે। અચ્છા, પીપળજથી વાત કરીએ તો લગભગ કેટલો ખર્ચો થાય છે મણિનગર સુધી જવામાં અને જે ફી ભરો છો એ કેટલી ફી છે? એક છોકરાના ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ 2000 રૂપિયા અને ફીસ સ્કૂલની 1500 રૂપિયા, ટોટલ 3500 એક છોકરા પાછળ। એવા કોઈ પણ વાલીના 3 બાળકો હોય તો 10,500 રૂપિયા ખર્ચો થાય, તો વર્ષનો 1,20,000 રૂપિયા ખર્ચો થાય। એટલા માટે અમે આ પાછી સ્કૂલ લાવવા માંગીએ છીએ। બિલકુલ, ઘાટ કરતાં તો ઘણામણ મોંઘું છે। અહીં જે ફી છે તેના કરતાં વધારે ટ્રાન્સપોર્ટનો ખર્ચો થઈ રહ્યો છે અને આ જ વસ્તુના કારણે જે વાલીઓ છે તેઓને સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ હવે ક્યાંક સરકાર પણ સમસ્યા સામે આંખ આડા કાન કરતી હોય તે પ્રકારની સ્થિતિ પીપળજ ગામમાં જોવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।